ભાઈ માટે શું પ્રાર્થના કરી આજે રાખડીમાંથી? મારો ભાઈ નિર્દોષ છે અને હું ઈચ્છું છું કે જલ્દી બહાર આવી જાય. આજે ભાઈ બહેનના પાવન પર્વ પર આજે ભાઈને મળ્યા છો, કેવો અનુભવ? આ રીતે મળવાનું કોઈ દિવસ વિચાર્યું નતું. ભાઈને જોઈને કેવી લાગણી લાગી? સારું લાગ્યું. આજે 6 મહિના પછી એને ગળે લગાવ્યો છે, સારું લાગ્યું છે. આત્મા ભાઈને તો એક્સિડન્ટ માટેનો કેસ છે ને એના માટે લાવ્યો છે, એના માટે આવ્યા હતા. મેં તો પહેલી વખત જોયું એટલે કોઈ દિવસ આવું જોયું નથી કે કઈ નહીં, પણ આજે જોયું તો કઈ બોલા જેવું જ નથી. એવું પ્રાર્થના કરું ભગવાન કે મારા ભાઈ જલ્દી બહાર આવી જાય, એવું બીજું કઈ નહીં. કઈ જગ્યા પર જેલમાં રક્ષાબંધનને લઈને ખાસ વ્યવસ્થા અને રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. બરોબર. આપણે દર વર્ષની જેમ આ વખતે રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે. ગુજરાત રાજ્યના જેલોના વડા ડોક્ટર KLN રાવ સર, DIG શ્રી સરોજકુમારી સાહેબ તેમજ જેલ અધિક્ષક પુષારાડા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ જેલ શિસ્ત અને સલામતીના પરિપ્રેક્ષમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને બહેનો આવતા જાય છે તેમ એમને સ્ટેપ બાય સ્ટેપ આપણે રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરવામાં આવી રહેલ છે. સાથે કે આપણે માનીએ છીએ કે આપણે બહારની દુનિયામાં હોઈએ ત્યારે આપણે જ્યારે બેન રાખડીમાંથી ભાઈ તરફથી કોઈ ભેટ સોગાત આપવામાં આવતી હોય છે તો આપણે વીરપસલી સ્વરૂપે આપણે તુલસીનો છોડ ભાઈ દ્વારા બહેનને આપવામાં આવે છે. અને અમે બહેનોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ આ તુલસીના છોડને પોતાના ઘરે વાવેતર કરે અને એને જાળવણી કરે, જેથી પર્યાવરણને પણ અનુકૂળ સંદેશ પહોંચે. સર, આપણે જેલમાં જે રક્ષાબંધનના કેટલાક નિયમ કડક બનાવવામાં આવે છે સુરક્ષા વિચારને? હા, ખાસ કરીને આપણે કે બહેનોને આપણે જે આવે છે એમને સારી રીતે આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવણી કરી શકીએ એમના ભાઈઓ સાથે, તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે કેદીઓના આરોગ્યને આપણે ધ્યાનમાં રાખીને જે બરોડ ડેરીમાં બનાવવામાં આવેલી મીઠાઈ છે એનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને બહેનોને વિનંતી કરીએ છીએ કે ત્યાંથી જ મીઠાઈ લઈ અને અંદર ભાઈઓને આપવામાં આવે, જેથી આરોગ્ય સચવાઈ રહે.